ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે આપણે પાંચમું જે પાઠ હતો એ પાઠ પૂરો થઈ ગયો છે. હવે આપણે છઠ્ઠો પાઠ કે મેરી બીમારી શ્યામા ને લી, એના લેખક છે હરિવંશરાય બચ્ચન. કે હરિવંશરાય બચ્ચન છે એટલે બચ્ચન આવે એટલે આપણને ખબર હોય કે જે અમિતાભ બચ્ચનના પિતાજી છે. એમને ઘણા બધા સાહિત્યો લખેલા છે. તો એ સાહિત્યની અંદર એમને વધારે પ્રમાણમાં એ કાવ્યો લખેલા છે. અને આ હરિવંશરાય બચ્ચન છે એ પોતે કહે છે કે મેરી બીમારી શ્યામા ને લી. શ્યામા છે એ હરિવંશરાય બચ્ચનની એ પહેલી પત્ની હતી. અને એ બચ્ચનજી છે એ પોતે બીમાર ખૂબ જ પડે છે. તો બીમારીની અંદર એમના એ સેવા કરતા કરતા એમના પત્ની જે શ્યામા છે એ બીમાર પડી જાય છે અને એ પોતે મૃત્યુ પામે છે અને હરિવંશરાયને એ પોતે જીવિત કરે છે. તો સૌપ્રથમ આપણે પહેલા લેખક પરિચય એ મેળવી લઈએ. લેખક પરિચય પૂરો થાય ત્યાર પછી આપણે પાઠનો ભાવાર્થ કહેશું. हिंदी साहित्य में हरिवंशराय बच्चन का नाम उनकी एकमात्र कृति से ही अमर हो गया. हिंदी साहित्यની અંદર જે હરિવંશરાય બચ્ચન છે એમને એક જ કૃતિ એવી લખેલી હતી કે એ સાહિત્ય જગતની અંદર પોતાનું નામ છે એ અમર કરી ગયા, કે હજી પણ લોકો એને યાદ કરે છે. हालांकि विपुल मात्रा में साहित्य सर्जन किया है. એટલે કહે છે કે ત્યાર પછી તો એમને ઘણા બધા સાહિત્યનું સર્જન કરેલું છે. छायावादोत्तर काल के कवियों में बच्चन एक विशिष्ट सर्जक रहे हैं. એટલે કહે છે કે છાયાવાદી કવિઓની અંદર જે હરિવંશરાય બચ્ચન છે એ પોતે જૂના અને જાણીતા એવા સર્જક છે. इलाहाबाद विश्वविद्यालय के अंग्रेजी के प्राध्यापक के रूप में तत्पश्चात दिल्ली में सरकारी सेवा, आकाशवाणी और दो एक अन्य स्थलों पर आपने सेवाएं दी. અને કહે છે કે ઇલાહાબાદ વિશ્વવિદ્યાલયની અંદર પોતે અંગ્રેજી વિષય ઉપર એ પ્રાધ્યાપક તરીકેની નોકરી કરી અને ત્યાર પછી એ પોતે દિલ્હીની અંદર સરકારી સેવા આપેલી અને ત્યાર પછી એ આકાશવાણીની અંદર પણ પોતે એ ઘણા બધા સ્થાનો ઉપર એમને સેવાઓ આપેલી છે. भारत के एक विशिष्ट कवि के रूप में राष्ट्रपति जी ने उन्हें राज्यसभा का सदस्य मनोनीत किया था. એટલે કહે છે કે ભારતની અંદર એક વિશિષ્ટ વ્યક્તિ તરીકે પણ એમને એ ચયન કરેલું હતું. એટલે કહે છે કે એને રાષ્ટ્રપતિએ રાજ્યસભાની અંદર એ પસંદ કરેલા હતા. प्रारंभिक नौकरी पायोनियर प्रेस में की थी. એટલે કહે છે કે પોતાનો અભ્યાસ પૂરો થયો તો ત્યાર પછી એ શરૂઆતની નોકરી એમને पायोनियर प्रेसની અંદર કરેલી હતી. मधुशाला के कवि के रूप में बच्चन जी को इतनी शोहरत मिली कि उनकी मधुशाला का सभा सम्मेलनों, कवि गोष्ठी आदि में होता था. लोग बड़ी संख्या में उमड़ते थे. કે મધુશાલા નામની જે એમને કૃતિ લખેલી તો એ કૃતિ છે એ લોકોને એટલી બધી ગમી કે એ કૃતિના જે અમુક કાવ્યો છે, અમુક પંક્તિઓ છે એ સભા સંમેલનો હોય કે પછી કવિઓની ગોષ્ઠી થતી હોય તો એની અંદર એમની પંક્તિઓને લેવામાં આવેલી અને જ્યાં એ મધુશાલાનું નામ પડે એટલે માનવ મેરામણ છે એ ઉમટી પડતો. કેમ્બ્રિજ યુનિવર્સિટી से जॉन पेट्स नामक कवि के समग्र वाग्मय पर आपने पीएचडी की है. એટલે કહે છે કે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયની અંદર જોન પેટ્સ નામના કવિ ઉપરથી એમને પીએચડીની ડિગ્રી મેળવી. केंद्रीय मंत्रालय दिल्ली में आपने हिंदी विशेषज्ञ के रूप में अप्रतिम कार्य किया है. એટલે કહે છે કે કેન્દ્રીય મંત્રાલયની અંદર પોતે હિન્દીના એક વિશેષજ્ઞ વ્યક્તિ તરીકેની પોતે સેવા આપેલી છે, એમને એમની ફરજ બજાવેલી છે. आपको कई पुरस्कार जैसे सोवियत लैंड पुरस्कार, साहित्य अकादमी पुरस्कार और पद्म विभूषण आदि पदवी प्राप्त हुई है. એટલે કહે છે કે પોતે ઘણી બધી કૃતિઓ લખેલી છે, ઘણી બધું સાહિત્ય લખેલું છે, એના દ્વારા એમને ઘણા બધા પુરસ્કારો પણ મળેલા છે કે જેવી રીતે સોવિયત લૈંડ પુરસ્કાર, સાહિત્ય અકાદમી અને પદ્મ વિભૂષણના આવા
એ એમને પુરસ્કાર પણ એનાયત કરવામાં આવેલા છે। तीस पर कैसे रुकू में आज लहरों का निमंत्रण એટલે કે છે કે લહર નામનું જે કાવ્ય લખેલું છે એમાંથી આ એમને પંક્તિ લીધેલી છે કે આ પંક્તિ છે એ બધા એક એક પંક્તિ લઈ અને એ પંક્તિઓ છે એનું એ લોકો છે એના મનની અંદર ગુંજન કરતા હોય અને બધાને ખૂબ જ ગમી જાય છે એટલે વારંવાર એ પંક્તિઓનું એ ઉચ્ચારણ કરતા હોય છે। इस पार प्रिय तुम हो मधु है उस पार न जाने क्या होगा जैसी काव्य पंक्तियां आज भी लोगों की जुबान पर है। એટલે કે છે કે ત્યાર પછી કે મધુશાલા છે એની અમુક પંક્તિઓ છે એવી બધાને ગમી જતી હોય છે કે લોકો છે એ વારંવાર એ પંક્તિઓ ગાતા હોય છે અને એ પંક્તિ લોકોના એની જીભ પરથી સુકાતી નથી હોતી। मधुशाला निशा निमंत्रण सप्तरंगिनी मिलन यामिनी आकुल अंतर और एकांत संगीत नामक इनकी सुप्रसिद्ध काव्य संग्रह है। तो क्या भूलूं क्या याद करूं नीट का निमंत्रण फिर बसेरे से दूर और 10 द्वार से सोपान तक शीर्षक से 4 खंडों में लिखी आपकी आत्मकथा है। અને ત્યાર પછી આજે અહીંયા પેલા આપેલી છે એ બધી એમની કાવ્ય પંક્તિઓ છે। એ કાવ્ય પંક્તિઓ છે એ સાહિત્ય જગતની અંદર શ્રેષ્ઠ બનેલી છે અને બધા લોકોની અંદર એમને પણ કંઈક પ્રશંસા મળેલી છે। અને ત્યાર પછી એ પોતે આત્મકથાઓ પણ ઘણી બધી લખેલી છે અને એ પોતાના જીવન ચરિત્ર ઉપરથી એમને ઘણું બધું સાહિત્ય લખેલું છે। मेरी बीमारी श्यामा ने ली आत्मकथांश है जो क्या भूलूं क्या याद करूं में से लिया गया है। એટલે કહે છે કે મેરી બીમારી શ્યામાને લી જે આ પાઠનું નામ છે એ એમને ક્યાં ભૂલું ક્યાં યાદ કરું એમાંથી એમને લીધેલો છે। એક અંશ છે એનો આત્મકથાનો। बच्चन जी को प्रथम पत्नी का नाम श्यामा था जो सही अर्थ में एक आदर्श जीवन संगिनी थी। એટલે કે છે કે હરિવંશરાય બચ્ચનની જે પહેલી પત્ની હતી એનું નામ શ્યામા હતું। એ ખરા અર્થમાં એ પોતે એક આદર્શ પત્ની તરીકે એનું જીવન जीवी ગયા। श्यामा की बीमारी उनकी खुद की न होकर बच्चन जी की थी। એટલે કે છે કે શ્યામાને એ પોતાની બીમારી છે એ એની ન હતી અને એ બીમારી છે એમને બચ્ચનજીની એ પોતે લઈ લીધેલી છે કે બચ્ચનજી છે એ પોતે બીમાર હતા અને એની બીમારી એની પત્ની શ્યામાએ લઈ લીધી। जी सेवा करते करते ले ली गई थी। बच्चन जी का यह मंतव्य श्यामा की पति भक्ति कर्तव्य परायण और निष्ठा का प्रतीक है। એટલે કે છે કે શ્યામા છે એ પોતાના પતિની સેવા કરતા કરતા એ પોતે બીમાર પડી જાય છે અને પોતે મૃત્યુ પામે છે અને પોતે એટલી પતિ ભક્તિ કરે છે ધર્મપરાયણ કર્તવ્ય નિષ્ઠા એવી બજાવે છે કે પોતે એ ખુદ બીમાર પડી અને પોતે પોતાનું એક આદર્શ જીવન જીવી જાય છે। प्रस्तुत आत्मकथांश में श्यामा की बीमारी का दर्दनाक और कारुण्य सफर निरूपण मिलता है। એટલે કહે છે કે આ જે પાઠ છે એ ક્યાં ભૂલું ક્યાં યાદ કરું એ સાહિત્ય સંદર્ભમાંથી લીધેલો છે અને આ છે એ આત્મકથાંશ છે। આત્મકથાનો એક અંશ છે અને એ આત્મકથા જે ક્યાં ભૂલું ક્યાં યાદ કરું એમાંથી લીધેલું છે અને એની અંદર જે હરિવંશરાય બચ્ચનજી છે એ પોતાના જે જીવન ચરિત્ર છે એમાં એ પોતે વર્ણવે છે। तो दूसरी ओर कवि की भावुकता और संवेदनशीलता का प्रकटीकरण मिलता है। એટલે કે છે કે એક બાજુ જે શ્યામા છે એ એની જે દર્દ ભરી એટલે કે છે કે ગરીબાઈથી ભરેલું એ જીવન છે અને બીજી બાજુ એ પોતે ભાવુક અને સંવેદનશીલ બની અને ઘરનાનું કેવી રીતે ભરણ પોષણ કરે છે એની બાબતની વાત કરવામાં આવેલી છે। क्या भूलूं क्या याद करूं श्री हरिवंशराय बच्चन जी की आत्मकथा है। हिंदी के इस सुप्रसिद्ध कवि ने अपने संस्मरण बड़े ही रोचक ढंग से आलेखित किए हैं। એટલે કે છે કે ક્યાં ભૂલું ક્યાં યાદ કરું એમાંથી હરિવંશરાય બચ્ચને એ આત્મકથાનો એક અંશ લીધેલો છે અને એની અંદર આ
આવી જે સુપ્રસિદ્ધ જે સંસ્મરણ રચના છે એનું બરાબર રીતે એમને આલેખન કરેલું છે। कवि अपने जीवन की घटनाओं के साथ उस युग का चित्र भी दे देता है। એટલે કે છે કે પોતાના જીવન ચરિત્રની સાથે સાથે એ ત્યારનો સમય કેવો હતો એ સમયની પર બરાબર રીતે પોતે માહિતી આપે છે। प्रस्तुत अंश क्या बोलूं क्या याद करूं से लिया गया है। इसका यह शीर्षक मेरी बीमारी श्यामा ने ली ये विषय वस्तु का भी निर्देश करता है। એટલે કે છે કે એમને આ જે મેરી બીમારી શ્યામાને લી એ જે પાઠનો જે વિષય છે જે ભાવાર્થ છે એ પ્રસ્તુત કરે છે કે પત્ની છે કેવી આદર્શ પરાયણ છે કર્તવ્યનિષ્ઠ છે કે જે પોતે સેવા કરતા કરતા પોતાના પતિની બીમારી પોતે લઈ લે છે અને એના પતિ પહેલા પોતે મૃત્યુ પામે છે। હવે સૌપ્રથમ આ પહેલા આ પાઠનો તમને ભાવાર્થ કહી દઉં કે બચ્ચનજી છે હરિવંશરાય બચ્ચન છે અમિતાભ બચ્ચનના જે પિતાજી છે એ પોતે કેવી ગરીબ પરિસ્થિતિમાં જીવન જીવી ગયા છે એના વિશેની વાત કરેલી છે કે જો પિતાજીએ પોતાના જીવનની અંદર ખૂબ જ દુઃખ વેઠ્યું અને પોતાના ખાવા માટેના જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટેના પૈસા પણ એને ખૂટતા હતા। એના કારણે પોતે પોતાની દવા પણ એ એલોપેથિક દવા પણ લેતા ન હતા કે જેથી કરીને પૈસા વધારે વેડફાઈ જાય તો ઘરનાનું ભરણ પોષણ ન થઈ શકે। એટલા માટે એ પોતે પોતાનો ઈલાજ પણ કરાવતા ન હતા। એવી ખૂબ જ ગરીબાઈ હતી અને પોતે રાત દિવસ મહેનત કરતા છતાં એ પોતાની પાસે પૈસા ભેગા થતા ન હતા। કે હરિવંશરાય બચ્ચન કહે છે કે હું જે બીમાર છું તો એ મારી બીમારી છે એ હું બીજા કોઈ પાસે વારંવાર કહેવાવાળા વ્યક્તિમાંથી નથી। કારણ કે ગાંધીજી છે એ પોતે કહેતા હતા કે બીમાર પડવું એ જ વ્યક્તિ માટે અપરાધ કહેવાય। જો આપણે બીમારીના લક્ષણો આપણને દેખાતા હોય તો એનો એ આવતા પહેલા એ બરાબર રીતે ઈલાજ કરવા માંડવાનો કે દેશી ઉપચાર કરવા માંડવાનો કે જેથી કરીને બીમારી આપણને સ્પર્શી ન શકે। બીમાર પડવું એ જ આપણા માટે યોગ્ય કહેવાય નહીં, આપણે બેદરકાર કહેવાય। એટલા માટે કહે છે કે હરિવંશરાય બચ્ચનજી કે છે ગાંધીજીના જે શબ્દો છે એને બરાબર રીતે પોતાના જીવનની અંદર પોતે ઉતારે છે। એટલા માટે કહે છે કે હું બીમાર તો પડ્યો પરંતુ કહે છે કે બીજા વ્યક્તિઓની પાસે હું વારંવાર કહું કે હું બીમાર છું તો મારું દર્દ કંઈ ઓછું થઈ જવાનું નથી। એટલે કહે છે કે મારું દર્દ હું પોતે જ સાચવીને રાખું, બીજાને કોઈને કહેવા વાળો નથી। પોતે વહેલી સવારે ઉઠતા એ પોતે સ્કૂલે એ નોકરી કરી અને પછી જે વધારાનો સમય મળે એ વધારાના સમયની અંદર એ પોતે ટ્યુશન કરાવીને પાછો જે ટાઈમ મળે રાતનો સમય મળે તો ત્યારે એ પોતે પુસ્તકો લખતા, આ સાહિત્ય લખતા, કવિતાઓ લખતા કે આત્મકથા લખતા, નિબંધ લખતા, આવી રીતે પોતે સાહિત્ય લખતા। અને હરિવંશરાય બચ્ચનના ઘરની અંદર એના માતા પિતા છે એ પોતે એના પત્ની છે અને ત્યાર પછી એનો ભાઈ અને એના પત્ની છે। આવી રીતે પરિવાર છે તો એ પરિવારની અંદર એ પોતે એ ખૂબ જ મહેનત કરવાવાળા છે। એનો નાનો ભાઈ શાલિગ્રામ છે એનો પગાર ઓછો છે, એ એટલો કમાય તો એના ઘરનું ભરણ પોષણ થઈ શકે તેમ નથી। એટલા માટે એ બચ્ચનજી છે એ ખૂબ જ મહેનત કરે છે, રાત દિવસ મહેનત કરે છે અને એમાં પણ એને પોતે બીમાર છે એટલે પોતાની બીમારી એ પોતે છુપાવે છે, પરંતુ એ પોતે એને એના ઘરના સભ્યો કે એના પિતાજી કે એના પત્ની જે શ્યામાજી છે એમ કે તમે બીમાર છો, તમને આટલી બધી ઉધરસ તાવ ને શરદી છે એટલે તરત જ એ વાતને પોતે ટાળી દેતા કે મનુષ્ય છીએ કે સામાન્ય રીતે આવી તાવ ને ઉધરસ ને શરદી તો થયા કરે, એમાં કાંઈ ડરવાનું હોય નહીં। એવી રીતે કહી અને પોતે પોતાની વાતને ટાળી દેતા અને થોડો સમય જાય છે તો બચ્ચનજી છે એને ક્ષય થાય છે। એટલે છે કે એવી બીમારી હતી છતાં એ પોતે પોતાનું કાર્ય છે એ રેગ્યુલર રીતે કરે છે અને એના પત્નીને ખબર પડી જાય છે એટલે એના પત્ની કહે છે કે તમારે જે કરવું હોય એ કરો, જે કાર્ય કરવું હોય એવું કરો, પણ તમે પહેલા તમારો ઈલાજ કરાવો। એટલે એ તોય ટાળી દે છે, છતાં એના પત્ની છે એ કહે છે કે જ્યાં સુધી તમે આ ઈલાજ નહીં કરાવો ત્યાં સુધી હું જમીશ નહીં। એટલે આવી જ રીતે એના પત્ની એને પરાણે કહે છે એટલે
ત્યાર પછી બચ્ચનજી છે એ પોતે એ ઈલાજ કરાવે છે એટલે એને ક્ષય રોગ લાગુ પડેલો છે અને એવું કહે છે એટલે કહે છે કે જો હું દેશી ઉપચાર કરી શકું, એલોપેથિક દવા લઈ શકું નહીં, કારણ કે એલોપેથિક દવા લેવા જાય તો એમાં પૈસા ઘણા બધા વેડફાઈ જતા હોય છે, તો એટલા બધા પૈસા એને લાવવા ક્યાંથી, એની પણ એને મૂંઝવણ હતી. અને ત્યાર પછી જે સ્કૂલે પણ વેકેશન હતું અને છોકરાઓ પણ ટ્યુશનમાં આવતા ન હતા, એટલે બધી બાજુથી એ પોતે મૂંઝાતા કે ટ્યુશનના પૈસા પણ એની પાસે આવી શકે તેમ ન હતા. અને બીજી બાજુ જે પોતે પુસ્તકો લખેલા છે એ પુસ્તકો પણ બરાબર રીતે વેચાતા નહોતા અને નિયમસર એ પુસ્તકો તો વેચાય નહીં, એ ક્યારેક વેચાય ને ક્યારેક ન પણ વેચાય. એટલા માટે એને પોતે કામ કરવું ખૂબ જ મહત્વનું હતું. અને ત્યાર પછી એ પોતે કામ કરે છે, પણ જે દવા લઈને આવે છે તો ત્યારે એને સંપૂર્ણ રીતે આરામ કરવાનું કહે છે. એટલે આરામ કરવાનું કહે છે તે આરામ તો બચ્ચનજી માટે ખૂબ જ હરામ છે, કારણ કે એના જે ડૉક્ટર પાસે ડીકે મુખર્જી છે એની પાસે પોતે દવા લઈ આવે છે અને દવા લઈને એને કહે છે કે તમારે ચીકણા પદાર્થો ખાવાના, અને એ એલોપેથિક દવાની અંદર જે કહે છે કે જેમ શક્તિ મળે અને એકદમ હેલ્ધી ખોરાક ખાવાનું કહે છે. પરંતુ એ બધો ખોરાક લે તો ખોરાક માટે પણ એને પૈસા વધારે જોઈએ, તો એ પણ એના માટે યોગ્ય ન હતું, એમાં પણ ઘણા બધા પૈસા વેડફાઈ જતા હતા. અને એટલામાં અને પાછું સંપૂર્ણ રીતે એમને આરામ કરવાનું કીધું હતું, તો આરામ પણ બચ્ચનજી કરી શકે તેમ ન હતા. એટલા માટે પોતે કહે છે કે હું આ કાર્ય કરી શકું તેમ નથી, એટલે અને પાછો આટલો બધો આવો ઈલાજ કરવા માટે મારી પાસે આટલા બધા પૈસા પણ નથી. એટલે ડૉક્ટર ડીકે મુખર્જી છે એ પોતે કહે છે કે એ પૈસા ન હોય તો જાઓ મરો, એટલે એવા શબ્દો કહે છે કે જાઓ મરો, એટલે બચ્ચનજીને તરત જ હાડવાટ લાગી જાય છે અને પોતે કહે છે કે હું મરીને નહીં જીવીને બતાવીશ કે જો હું આજે આ તમારી દવા લીધી નથી છતાં હું પણ મારો આ રોગ છે એ મટાડીને તમારી પાસે સામે ઊભો છું. અને ત્યાર પછી એના પાડોશીના જે વ્યક્તિ છે એને એક ઉપચાર બતાવે છે, દેશી ઉપચાર બતાવે છે. અને એ દેશી ઉપચારની અંદર જે ગરમ પાણીને ઠંડા પાણીની અંદર બેસવાનું કહે છે. ત્યાર પછી એને ચણા લીલા શાકભાજી અને ઘરની જે વસ્તુઓ હોય ઘઉં ને એવું બધું ખાવાનું કહે છે. અને એ ઉપચાર એને ગમે છે, કારણ કે આ બધી વસ્તુ તો સામાન્ય છે અને ઘરમાં પણ હોય, અને એ ઉપચાર એને યોગ્ય લાગે છે અને એ ઉપચાર એ બચ્ચનજી કરે છે. અને બચ્ચનજીને એ ઉપચાર કરવામાં, એની સેવા કરવામાં એની પત્ની છે એ એટલી બધી મદદ કરે છે કે એ બચ્ચનજી એ જે દિવસે સંપૂર્ણ રીતે સાજા થઈ જાય છે અને ત્યાર પછી એની પત્ની છે એ બીમાર પડે છે. એ શ્યામા છે એ પોતે એની અંદર એને ઘણા બધા દર્દ હતા, પણ એ પોતે કોઈને કહેતા નહીં અને ઘણા બધા દર્દને કારણે એ પોતે જ્યારે બચ્ચનજી સંપૂર્ણ રીતે સાજા થાય તો ત્યારે પથારીમાં પડે છે અને પોતે ઘણા બધા સમય સુધી એ પોતે પથારીમાં પડ્યા રહે છે, બીમાર પડે છે અને ત્યાર પછી થોડા સમય પછી એમનું મૃત્યુ થાય છે. બચ્ચનજીને સંપૂર્ણ રીતે સાજા કરવામાં એના પત્નીનો જ હાથ હતો, એને પત્નીએ જ એની સેવા એવી કરી, એને એટલો બધો સાથ દીધો કે બચ્ચનજીને સહેજ પણ નબળા પડવા દીધા નહીં અને એટલો બધો એને તાકાત આપી. અને તેના પછી એ બચ્ચનજી છે એ સાજા થઈ ગયા અને એની પત્ની છે એ મૃત્યુ પામે છે. અને ત્યારે બચ્ચનજી છે એ પણ એની ઘણી બધી સેવા કરે છે, ઘણી બધું એને સાથ આપે છે, પરંતુ પોતે સફળ બનતા નથી. શ્યામા છે એ પોતાના પતિને સાચું કરવામાં સફળ બને છે અને જે બચ્ચનજી છે એના પત્નીને સાચા કરવામાં પોતે નિષ્ફળ નીવડે છે, સફળ બનતા નથી. એટલા માટે બચ્ચનજી છે એનો એવો એક ભાગ આપો, આત્મકથાનો એક એવો એને શીર્ષક આપેલું કે મેરી બીમારી શ્યામા ને લી, કે મારી બીમારી હતી અને એ બીમારી છે એ સેવા કરતા કરતા એમના પત્નીએ લઈ લીધી અને એના પત્ની છે એ મૃત્યુ પામ્યા. બરાબર. હવે આ પાઠની આપણે શરૂઆત કરીએ કે જો એની અંદર કે આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ તમે પહેલા છે ને પાઠ વાંચી લેજો અને પાઠ વાંચી અને
જે અત્યારે આજે તો થોડુંક જ સમજાવવાનું છે, 2 પેરેગ્રાફ જેટલું છે એ થોડુંક સમજાવી અને ત્યાર પછી એ આપણે બીજા ભાગની અંદર આગળનો જે વિડિયો છે એની અંદર એ પાઠ પૂરો કરશું। मैं अपनी बीमारियों को दोहराने वालों में न था। એટલે કહે છે કે હું એક બીમાર છું પણ મારી બીમારી છે એ બીજાની આગળ દોહરાવા એટલે કહે છે કે વારંવાર કહેવા વાળો વ્યક્તિમાંથી હું નથી કે હું બીમાર છું આપણે બીજા લોકોને કહીએ તો એ આપણે સાજા ન થઈ જઈએ। सच कहूं तो मैं अपनी बीमारियों के प्रति प्राय निर्भय था। એટલે બચ્ચનજી કહે છે કે સાચું કહું તો હું મારી બીમારીથી ઘણો બધો નિર્ભય હતો। પ્રાયો એટલે ઘણીવાર। પ્રાય એટલે ઘણીવાર એટલે કહે છે કે હું મારી બીમારી પ્રત્યે ઘણી બધી વખત बहुत समय કે સાવ નિર્ભય રહેતો કે મને કોઈ જાતની ચિંતા ન હતી। शायद मैंने गांधी जी के ही लेख में कहीं पढ़ा था कि बीमार होना अपराध है। એટલે બચ્ચનજી છે એ પોતે સાહિત્ય લખતા એટલે ઘણા બધા પુસ્તકો વાંચતા તો એક વખત ગાંધીજીના પુસ્તકની અંદર એમને વાંચેલું હતું કે બીમાર પડવું એ જ મનુષ્ય માટે અપરાધ કહેવાય, ગુનો કહેવાય। हमें जो शरीर दिया गया है उसे हम स्वस्थ न रखे तो हम अपराधी तो है ही। એટલે કહે છે કે ભગવાને આપણને આવું સરસ મજાનું શરીર આપેલું છે તો આ શરીરને આપણે બરાબર રીતે સાચવીને ન રાખીએ તો આપણે અપરાધી તો કહેવાય જ। मैं इस को कुछ और आगे ले गया था। એટલે કહે છે કે એ પોતે જ આ એક બાબત છે એને પોતે આગળ લઈ જતા હતા, એને બરાબર રીતે પોતે વિચાર કરતા હતા। अपराधी को दंड देना चाहिए। એક બરાબર રીતે પોતે વિચારીને કહેતા કે જે અપરાધ ગુનો કર્યો છે તો ગુનો કર્યો હોય એને દંડ તો બરાબર રીતે મળવો જ જોઈએ। मुझे जब कभी छोटी मोटी बीमारी होती, जुकाम बुखार खांसी सिर दर्द तो मैं खाट पर न लेटता और भी अपने से काम लेता। એટલે લેખક કહેવે છે કે જ્યારે નાની મોટી બીમારી એવી મને આવતી કે જુકામ સિર દર્દ શરદી ખાંસી એટલે કહે છે કે શરદી ઉધરસ માથું દુખવું એટલે કહે છે કે આવી બધી નાની મોટી બીમારીઓ આવતી તો એ બીમારીઓ પ્રત્યે એ પોતે નિર્ભય રહેતા અને પોતાનું જે કાર્ય રેગ્યુલર કરતા હોય એ કાર્ય તો પોતે કરતા જ રહેતા। मुझे भरे फुट बुखार में अपनी रात के ट्यूशन पर जाने की याद है। એટલે કહે છે કે જ્યારે બચ્ચનજી છે એને ખૂબ જ તાવ આવતો હતો, ભરે ફૂટ એટલે તેજથી તાવ એટલે ખૂબ જ તાવ આવતો હતો તો એવી પરિસ્થિતિની અંદર પણ પોતે રાત્રે ટ્યુશન કરાવવા માટે જતા હતા। बुखार की गर्मी और तेजी में तो मैं और जोश से पढ़ाता मजदूरी करके रोटी कमाने वालों को बीमार पड़ने का क्या अधिकार है। એટલે કહે છે કે એટલો બધો તાવ આવતો તો તાવની ગરમીથી એ પોતે વધારે ને વધારે અભ્યાસ કરાવતા એને અને અભ્યાસ કરાવી અને પોતે વિચાર કરતા કે જે વ્યક્તિ મજૂરી કરતા હોય તો મજૂરી કરતા હોય એ લોકોને બીમાર પડવાનો કોઈ અધિકાર નથી, કારણ કે જે મજૂરી કરતા લોકો હોય તો એ પોતાની તે દિવસની મજૂરી ન કરે તો એના ઘરનાનું ભરણ પોષણ કેવી રીતે થઈ શકે। એટલા માટે કહે છે કે આવી મજૂરી કરતા હોય એ વ્યક્તિને બીમાર પડવાનો કોઈ અધિકાર જ નથી। જો એ બીમાર પડે તો ઘણા બધા લોકો છે એને ભૂખ્યા રહેવું પડે। बीमारी अमीरों की हरमजादगी है, गरीबों को उसे अपने पीछे न लगाना चाहिए। એટલે કહે છે કે બીમારી છે એ તો જે શ્રીમંત લોકો હોય અમીર લોકો હોય એમનું હરામી પણ હોય છે, કારણ કે એ તો પોતે જે અમીર વર્ગના લોકો હોય એને કોઈ ઘરનું ભરણ પોષણ કરવાની તે દિવસની તો કોઈ એને ચિંતા હોતી નથી, એટલા માટે એને
પોતે એ આરામથી પોતે સૂતા હોય છે, એને કોઈ એના ઘરની કાંઈ પૈસાની કાંઈ તંગી હોતી નથી, એટલા માટે કે છે કે ગરીબો છે એમને એની પાછળ જવું જોઈએ નહીં. એ લોકોએ તો પોતાની રીતે જ એ કાર્ય કરતું જ રહેવું, ગમે તેવા બીમાર પડે તો પણ. लिखने में तो ऊंचा बुखार मुझे सब तरह से सहायक, प्रेरक और प्रोत्साहक लगता. एक तरह की आग जिससे मेरी अनुभूतियों में ताप आता, जिसमें गल पिघल कर मेरा हृदय ढलता. एक तरह की भट्टी जो मेरे विचार भाव कल्पनाओं को उबाल देकर उछलित करती. એટલે છે કે લખવા માટે મને જે આ બીમારી છે, આ તાવ છે, એ કોઈ પણ પ્રકારનું બાધારૂપ ન બનતું. એટલે એ તો જ્યારે મને તાવ હોય તો તાવમાંથી કે જે મારા મનની અંદરથી એ નવા શબ્દો બહાર આવતા હોય એવી જ રીતે મને સહાયક બનતા, અને સહાયક બની અને જે મને નવી પ્રેરણાઓ આપતા, અને જેથી કરીને હું સારી રીતે એ સાહિત્ય લખી શકતો. એ મારા જે તાપ હોય, તાપની ભઠ્ઠીની અંદરથી એ તપીને જેમ શબ્દ બહાર આવતા હોય એવી રીતે શબ્દ બહાર આવે અને હું સારી રીતે લખી શકતો. એટલે કે છે કે એ મને મદદરૂપ બનતો તાવે પણ. यह तो मैं नहीं कहूँगा कि बुखार में अदबदा पर लिखता था, पर अलग में अगर मैं लिखना चाहता था तो बुखार मेरे लिए कोई बाधा नहीं बन सकता था. એટલે કે છે કે એ હું નહીં કહી શકું કે તાવ હોય તો હું એની સામે અદબદા એટલે કે છે કે જીદ કરીને પણ લખતો. એટલે કે છે કે બચ્ચનજીને જ્યારે તાવ આવ્યો હોય તો તાવની સામે ઝઝૂમવા માટે એ પોતે લખવાનું તો ચાલુ જ રાખતા. અને કહે છે કે બુખાર એને આવતો, જે તાવ આવતો, એ તાવ છે એના માટે ક્યારે પણ વિઘ્નરૂપ બનેલો ન હતો. हल्के बुखार में तो मेरे सब काम मामूल होते रहते हैं. એટલે કે છે કે થોડો ઘણો તાવ હોય તો એ તાવની અંદર પોતાના બધા જ કાર્યો છે એ નિયમાનુસાર થતા હતા. कोई मेरा बदन छूकर कभी कहता था कि तुम्हें तो बुखार है, तो मैं पट से जवाब देता था कि हाँ बुखार है और मैं भी हूँ. એટલે કે છે કે એના ઘરના જે સભ્યો છે એનું માથા ઉપર હાથ રાખીને કે તને તો તાવ છે, એટલે તરત જ એ પોતે એને સ્પષ્ટ શબ્દોમાં કહી દેતા કે હા તાવ તો હોય, કે મનુષ્ય હોય તો તાવ હોય, હું છું તો તાવ તો હોય જ ને. એવી રીતે એ સ્પષ્ટ શબ્દોની અંદર કહી देता. शायद किपलिंग ने अपनी आत्मकथा में लिखा है कि कभी कभी उसे बुखार में भी काम करना पड़ता था, और जब वह बुखार में होता था तो और अच्छी कहानियाँ लिखता था. એટલે કે છે કે એને જે કિપલિંગ એટલે કહે છે કે એક સાહિત્યકાર છે, એ સાહિત્યકારને જે સાહિત્ય લખેલું છે એની અંદર પણ એમને વર્ણવેલું હતું કે જ્યારે તાવ આવે તો તાવની અંદર જે સાહિત્ય લખેલું હોય એ સાહિત્ય છે એ ખૂબ જ સારી રીતે લખેલું હોય, એ બાબતની પણ એમને માહિતી હતી અને સારી રીતે પોતે કહાનીઓ લખી શકતા. बुखार में काम लिखने की मुझे याद नहीं, यह कैसा बन पड़ा इसका निर्णय मैं न देना चाहूँगा. प्रसंगवश मुझे याद आ गया है कि अपनी दो चट्टाने की दो सबसे बड़ी कविताएं सांद्र के नोबेल पुरस्कार टुकड़ा देने पर और दो चट्टान अथवा सिसिफस बरकस हनुमान मैंने प्लूरिसी में पड़े लिखी थी. એટલે કે છે કે મને જ્યારે તાવ આવતો તો ત્યારે હું જે સાહિત્ય લખતો તો એ સાહિત્ય છે એ કેવું લખાણું એનો નિર્ણય હું નહીં આપી શકું. એ તો છે એ દુનિયાના લોકો જ કહી શકે કે એ સાહિત્ય કેવું છે, પરંતુ જ્યારે લેખક છે એને પ્લુરિસી એટલે કહે છે કે ફેફસાની અંદર જ્યારે પાણી ભરાતું હતું તો એ દર્દ થયું તો ત્યારે એને દો ચટ્ટાનો લખેલી હતી, તો એ દો ચટ્ટાનો દ્વારા એમને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા હતા. અને કહે છે કે એના દ્વારા પણ એમને પુરસ્કાર મળેલો હતો. એટલે એ વાત તો સાચી છે કે જ્યારે પોતાને તાવ આવે તો ત્યારે પોતે સાહિત્ય લખતા તો એ સાહિત્ય છે એ સૌથી વધારે લખાતું હતું. અને એ એમને ઉદાહરણ તરીકે કહે છે કે મને પણ આવું એક વખત થયેલું હતું. 72 हाल जब मैं अपनी जवानी पर था, बीमारी मुझे पराजित न करती थी, मैं ही अपनी
बीमारी को पराजित कर देता था। એટલે કે છે કે હર હાલતની અંદર કે બીમારી છે એને કારણે હું કોઈ દિવસ બેસી રહેતો ન હતો અને કહે છે કે બીમારીને હું પરાજિત કરતો પણ બીમારી ક્યારે પણ મને પરાજિત કરતી ન હતી। बुखार सुखार आखिर कितने दिन चलता। विश्राम तिवारी कहा करते थे, मार के पीछे भूत भागे। मैंने अपने प्रयोग से सिद्ध किया था, आ काम के पीछे बुखार भागे। એટલે કે છે કે જે તંદુરસ્ત વ્યક્તિઓ હોય અને જે યુવાન વ્યક્તિઓ હોય એને તાવ શું કરી શકે એવું એ પોતે કહેતા અને એમના જે શિક્ષક છે વિશ્રામ તિવારી છે એ વારંવાર કહેતા કે મારની પાછળ ભૂત ભાગે અને એ પ્રયોગ મેં સિદ્ધ કરીને બતાવી દીધેલો કે કામની પાછળ એ તાવ છે એ ચાલ્યો જતો હોય છે। તાવ છે એ વ્યક્તિની પાસે લાંબા સમય સુધી રહેતો નથી। હવે પછી કે અત્યાર સુધીનો છે આટલું મેં તમને સમજાવી દીધું અને ત્યાર પછીનો હવે પછીનો જે ભાગ છે એ બીજા વિડિયાની અંદર આપણે લેશું અને આના જે પ્રશ્ન છે એ પણ હજી આપણે ચોથા કાવ્યના પ્રશ્નો પણ તમને લખાવવાના છે। એ પ્રશ્ન લખાવી અને ત્યાર પછી હવે આપણે પાંચમા અને છઠ્ઠાના આપણે લખાવીશું। અસ્તુ।